હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ એજ્યુકેશનલ અને ઇન્ફોર્મેટિવ યુટ્યુબ ચેનલ નોવેલિસ્ટ એકેમાં. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6ની સામાજિક વિજ્ઞાનનો પાઠ 3ની ચર્ચા કરવાના છીએ. અગાઉ મિત્રો આપણે જે છે પાઠ 1 અને પાઠ 2ની ચર્ચા કરેલી છે, જેના વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા તો પિન કમેન્ટમાં મળી જશે નીચે જઈને. તો આજે આપણે આ વિડીયોમાં પાઠ 3 એટલે કે પ્રાચીન નગરો અને ગ્રંથો વિશે માહિતી મેળવવાના છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ મિત્રો, અવારનવાર આપણે સંસ્કૃતિ અને સભ્યતા એવા બે શબ્દો જે છે સાંભળતા આવીએ છીએ અને સાંભળીએ છીએ. તો શું તમે એનો અર્થ જાણો છો? સંસ્કૃતિ એ મનુષ્યની રહેણીકરણી સાથે સંકળાયેલી બાબત છે, બરાબર. એ એક પ્રકારની મનુષ્યની રહેણીકરણી અથવા વર્તન સાથે સંકળાયેલી બાબત છે. સભ્યતા એ માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કૌશલ્ય, જે કલા હોય એનાથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે, બરાબર. જેને સભ્યતા કહેવાય છે. વિશ્વમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમ, માનવ સમાજની આવી મહાન સભ્યતાના દર્શન થાય છે. એટલે કે ભૂતકાળમાં આવી મહાન સભ્યતાઓ અસ્તિત્વમાં હતી અને છે. ઠીક છે. સદીઓ જૂની આ સભ્યતાઓ આજે પણ માનવ જીવનને પ્રેરણા પૂરી પાડે છે. આ સભ્યતાના પૈકી એક એટલે હડપ્પા સભ્યતાનો અભ્યાસ આપણે કરીશું. મિત્રો, હડપ્પા સભ્યતાનો જ કેમ અહીંયા આપણે પાઠ્યપુસ્તકમાં એનો પ્રકરણ આપવામાં આવેલું છે? કેમ કે સૌથી પહેલાં ની અને સૌથી વિશાળકાય રીતે જે સભ્યતા હોય અથવા તો વિશ્વને કંઈક અલગ, જેવું કે ખેતી, ઠીક છે, એવું કંઈક વિશિષ્ટ પ્રદાન કર્યું હોય તો હડપ્પા સભ્યતા છે. અને સાથે સાથે આપણી ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે, ભારતીય ઇતિહાસ સાથે સંકળાયેલી બાબત છે. એટલા માટે ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલાં તો મિત્રો, જે મેપ અહીંયા આપેલો છે, જે નકશો અહીંયા તમને બતાવવામાં આવ્યો છે, એની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ જે હડપ્પા અહીંયાથી સ્ટાર્ટ થઈને આ જે છેક રંગપુર સુધી, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના રંગપુર સુધી આ સભ્યતા જે છે વિસ્તરી હતી, બરાબર. તો અહીંયા દરેક એક મહત્ત્વનું સ્થાન અહીંયા માર્ક કરેલું છે, તમે અહીંયા જોઈ શકો છો. સાથે સાથે જલાલપુર આપેલું છે, પંજાબ છે, ઠીક છે. ઘાઘર હાકરા નદી આપેલી છે, ચોલિસ્તાન છે. સિંધુ નદી, જે મહત્ત્વની નદી છે હડપ્પા સભ્યતામાં, એનું અહીંયા જે છે માર્કઅપ આપેલું છે, બરાબર. ત્યારબાદ પિરાગ નામનું સ્થળ છે, મેહરગઢ છે, જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે. તે પણ હડપ્પા સભ્યતામાં એક મુખ્ય નગર તરીકે જે છે પ્રદાન કરેલું છે, એનું પણ એક અલગ મહત્ત્વ છે. ત્યારબાદ ક્યોટા છે, રહેમાનગઢી છે, બરાબર. મોહેજો દડો છે, જે અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ સિંધુ નદીથી આગળ કોટ દીજી છે, સિંધ છે, આમરી છે, ચાંદુડળો છે. ત્યારબાદ ધોળાવીરા છે, ઠીક છે. ત્યારબાદ મહેસાણામાં, ત્યારબાદ લોથલ, ઠીક છે. ત્યારબાદ રંગપુર, બરાબર. તો આ રીતે જો આપણે પાકિસ્તાન સાઈડની વાત કરીએ તો તેમાં મકરાણા છે, બાલકોટ છે, બરાબર. મીરી કલાટ, નિંદોવર, સુત કાજડોર છે. આવા જે નગરો હતા અથવા તો આવા જે કહી શકાય કે જે મુખ્ય મહત્ત્વના સ્થળો હતા, એ હડપ્પા સભ્યતામાં એનું એક અલગ પ્રદાન રહેલું છે, ઠીક છે. તો સાથે સાથે આ જે સ્થળો જે છે એમણે મળીને જે છે સમય સાથે એમણે હડપ્પા સભ્યતાની જે છે વિકસિત કર્યું હતું, બરાબર. તો હડપ્પા સભ્યતા આ રીતે વિકાસ પામી હતી. હડપ્પા સભ્યતાને આપણે જે સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. કેમ કે સિંધુ નદીથી જ આ જે છે હડપ્પા સભ્યતાનો વિકાસ થયેલો છે. ઈસવીસન 1921માં હડપ્પામાંથી આ સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા હતા. ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોમાં હડપ્પા, મોહેજોદડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગાન, રાખીગઢી વગેરેનો સમાવેશ થાય છે. મિત્રો, અહીંયા કાલીબંગાન જે છે એ ક્યાં આવેલું છે? તો રાજસ્થાનમાં આવેલું છે, જેનાથી કૃષિની જે છે એક ક્રાંતિ હડપ્પા સભ્યતામાં આવી હતી, બરાબર. ખાસ યાદ રાખજો, નકશામાં હડપ્પીય સભ્યતાના જે સ્થળો જે છે દર્શાવે છે. તો તેમાં કેટલાક મુખ્ય નગરોની નગર રચના અને તેમની વિશિષ્ટતાઓનો પરિચય આપણે મેળવીએ. તો નગર રચના કઈ રીતે હતી હડપ્પા સભ્યતામાં ખાસ કરીને? તો
આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પા સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા છે. ઠીક છે. નગર રચના એક આયોજનબદ્ધ હતી, પ્લાનિંગ પૂર્વક કરેલી હતી. બરાબર. તો એક પ્રકારનું આ એક એની પ્લસ પોઈન્ટ છે, મોટી લાક્ષણિકતા છે. નગરોની રચના એક સમાન થયેલી હતી. તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો. અહીંયા ખાસ કરીને મિત્રો જો ખાલી જગ્યામાં પૂછાય અથવા તો કોઈ પણ પ્રશ્નમાં પૂછાય, MCQમાં પૂછાય, તો પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હોય. બરાબર. જે નગર રચના હડપ્પા સભ્યતામાં સામાન્ય છે. બંનેને જુદો પાડતો રાજમાર્ગ હોય, વચ્ચે રાજમાર્ગ હોય. બરાબર. જેથી રાજ કર્મચારીઓ અથવા તો રાજા જે છે આવન જાવન કરી શકે એ માટે. પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોટ હોય. બરાબર. પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોટ હતો. કિલ્લામાં સંભવત શાસકો રહેતા હોવા જોઈએ. તેમની નગર રચનામાં મોટે ભાગે ઈંટો વપરાતી હતી. બરાબર. જે અત્યારે પણ ઉત્ખનન કરતા જે છે વિભાગ દ્વારા અત્યારે પણ મળી આવે છે. હડપ્પા સભ્યતાના નગરોની કેટલીક વિશેષતાઓ અહીંયા આપેલી છે પ્રમાણે. મિત્રો અહીંયા જે ફોટો દ્વારા તમને દર્શાવવામાં આવેલું છે એની પર પણ નજર તમે મારજો. હડપ્પા સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ જે મકાન વ્યવસ્થા હતી એ. બરાબર. ત્યારબાદ આપત્તિ વખતે એટલે કે પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા. ઠીક છે. તો જો કોઈ કેસમાં એવું બને કે મોટું પૂર આવી જાય, બરાબર, તો એ નગરના જે છે તમામ મકાનો એક ઓટલા ઉપર બનાવવામાં આવતા, જેથી કરીને એ પૂરથી સંભવત બચી શકાય. ત્યારબાદ અહીં મકાનોના એક વિશેષતા એ હતી કે મકાનના દ્વાર પર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદર તરફ પડતા હતા. બરાબર. મકાનના દ્વાર જે છે મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા હતા. અહીં 1 અને 2 માળના મકાનો જોવા મળતા હતા. અહીં રસ્તાઓ પર સુવિધાજનક હતા, રસ્તાઓ પણ સુવિધાજનક હતા. અને મુખ્ય 2 રાજમાર્ગ, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જતો. એટલે કે એક 4 રસ્તાનું નિર્માણ અહીંયા થતું હોવું જોઈએ. બરાબર. નગરના કેન્દ્રમાં અહીંયા 4 રસ્તાનું જે છે નિર્માણ થતું હશે, જેમાંથી એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ રાજમાર્ગ, એવા 2 રાજમાર્ગો હોવા જોઈએ. અહીં મુખ્ય જે છે માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. અહીંયા જે તમે જોઈ રહ્યા છો, બરાબર, ચિત્રમાં, એ મોહેંજો-દડોની જાહેર સ્નાનાગર છે. બરાબર. તો અહીંયા એક જાહેર સ્નાનાગર નામનું સ્નાનાગર પણ અહીંયા હોવું જોઈએ. બરાબર. તે પ્રમાણેનું અહીંયા ઉત્ખનન પામેલા જે સાઇટ છે એનો નકશો અહીંયા આપેલો છે, જે ચિત્ર અહીંયા આપેલું છે. માર્ગોની સમાંતરે શેરી હતી અને રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા. રસ્તા શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાઈ જાય. જાહેર રસ્તા ઉપર રાત્રિ પ્રકાશ માટે વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી અને એના પુરાવા પણ પ્રાપ્ય છે. હડપ્પાકાલીન સભ્યતાના લોકોના વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી. બરાબર. તો મિત્રો અહીંયા આપણે જોયું એ પ્રમાણે નગર વ્યવસ્થા એક તો આયોજનબદ્ધ હતી. ત્યારબાદ જાહેર સ્નાનાગરો હતા. બરાબર. રાત્રિ પ્રકાશ માટેની વ્યવસ્થા હતી. બીજું એક છે કે દરેક મકાનનું પાણી નાની ગટરમાં અને નાની ગટરમાંથી મોટી ગટરમાં જતું. ચોથી વસ્તુ થઈ ગટરો. બરાબર. એની ગટરો એક નાની ગટરમાંથી લઈને મોટી ગટરમાં જવા સુધીની વ્યવસ્થા હતી. બરાબર. તો ચોથી વસ્તુ યાદ રાખજો, ગટર વ્યવસ્થા. મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું અને મોહેંજો-દડોમાં એક જાહેર સ્નાનાગર હતું. બરાબર. તો આ એક મળી આવેલું છે, તમે જોયું એ પ્રમાણે ચિત્રમાં જાહેર સ્નાનાગર પણ હતું. તો આ સ્નાનાગરની વચ્ચે સ્નાન કુંડ છે. અલગ અલગ કુંડ આપેલા હતા. સ્નાન કુંડમાં ઉતરવા માટે 2 બાજુ પગથિયાની વ્યવસ્થા છે. તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે પગથિયા અહીંયા આપેલા છે. બરાબર. તો બંને બાજુ પગથિયા આપેલા છે, અથવા તો તમે અહીંયા પણ જોઈ શકો છો એ પ્રમાણે પગથિયા આપેલા છે. તો સ્નાનાગર અથવા સ્નાન કુંડ પણ હતા અને સાથે સાથે પગથિયા ઉતરવા માટે એની વ્યવસ્થા પણ છે. સ્નાનકુંડની ફરતે વસ્ત્રો બદલવા ઓરડીઓ છે. ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગરનો ઉપયોગ થતો. જ્યારે પણ ધારો કે આપણે કુંભ મેળો છે, એ પ્રકારના ધાર્મિક ઉત્સવો અથવા તો ધાર્મિક પ્રસંગો જે છે એ વખતે આ સ્નાનાગરોનો ઉપયોગ થતો. આ ઉપરાંત મોહેંજો-દડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે. હડપ્પા પંજાબના મોન્ટગોમરી જિલ્લા એટલે કે હાલ પાકિસ્તાનમાં આવેલું છે. પુરાતત્વીય સ્થળ છે, એક સાઇટ છે. હડપ્પા સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર હશે. બરાબર. તો અહીંયા હડપ્પા જે છે એ સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય, હડપ્પા એ સ્થળ જે છે એ
આ સભ્યતાનું મુખ્ય નગર હશે। અહીંની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો પણ છે। તો મિત્રો પાંચમું અહીંયા મેં તમને ગણાવ્યું એ પ્રમાણે ચોથું ગટર હતું અને પાંચમું અન્ન ભંડારો પણ છે। અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલ છે। મિત્રો તમને જે છે જો કોઈ વધુ માહિતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો। હડપ્પા સભ્યતાના બીજા કયા કયા જે છે ખાસ વિશેષતાઓ અથવા લાક્ષણિકતાઓ તમને લાગી એના વિશે ચર્ચા કરશું કમેન્ટ બોક્સમાં। લોથલની વાત કરીએ, લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે। તો અહીંયા મિત્રો પ્રશ્ન બને છે, 3 પ્રશ્ન બને છે। લોથલ કયા જિલ્લામાં આવેલું છે? તો અમદાવાદ જિલ્લામાં આવેલું છે। કયા તાલુકામાં આવેલું છે? અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે। અને કઈ નદીના કિનારે આવેલું છે? તો ભોગાવો નદીના કિનારે આવેલું છે। લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું। આ લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે જેને ધક્કો એટલે કે ડોકયાર્ડ કહેવામાં આવે છે। ચોથો પ્રશ્ન અહીંયા મિત્રો એ થાય છે કે ડોકયાર્ડ ક્યાં મળી આવેલું છે? તો લોથલમાંથી મળી આવ્યું છે। ડોકયાર્ડ શેના માટે હોય? તો વાહનોને લાંગરીને માલ સામાન ચઢાવવા ઉતરવા માટે આ કામનું છે, બરાબર। ઉપયોગમાં આવતું મહત્વની જે છે એક સ્થળ છે જ્યાં વાહન જે છે ઊભું રાખી શકાય અને એમાંથી માલ સામાન ઉતારીને ચડાવી શકાય, બરાબર। આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે, જેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે। હડપ્પા સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલ બંદર મારફત થતો હતો, બરાબર। તો અહીંયા લોથલ એક એના વિશે આપણે માહિતી જે મેળવી એ પ્રમાણે એક મહત્વનું બંદર છે હડપ્પા સભ્યતાનું। અહીંયા જે લોથલનો જે ડોકયાર્ડ જે છે તમે જોઈ શકો છો અહીંયા કે એક વહાણ જે છે એ અહીંયા સુધી આવે અને આજુબાજુથી એના જે છે માલ સામાન એનો ઉતરાવી અથવા ચડાવી શકાય। તો અહીંયા વેપારી મથક તરીકે એક આવી વ્યવસ્થાઓ લોથલમાં હતી। ધોળાવીરાની વાત કરીએ તો કચ્છમાં ભચાઉ તાલુકામાં ખદીરબેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે। 3 પ્રશ્નો અહીંયા ફરીથી। ધોળાવીરા ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે। ત્યારબાદ કયા તાલુકામાં? તો ભચાઉ તાલુકામાં આવેલું છે। કયા વિસ્તારમાં? તો ખદીરબેટમાં આવેલું છે। સામાન્ય રીતે હડપ્પા નગરો 2 ભાગમાં દ્વિસ્તરીય વહેંચાયેલા છે, જ્યારે ધોળાવીરાનું નગર 3 ભાગમાં એટલે કે ત્રિસ્તરીય છે। પહેલો સીડાટલ કિલ્લો, ઉપલું નગર અને નીચલું નગર, બરાબર। તો આ 3 વિભાગમાં એ વહેંચાયેલું છે। ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે। અહીંયા મિત્રો ધોળાવીરાની શું ખાસિયત છે? તો મુખ્ય વિશેષતા અહીંયા 2 છે, વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા। જ્યારે મિત્રો અતિવૃષ્ટિ થાય ધારો કે તો સ્વાભાવિક છે કે કચ્છમાં જે છે એક સમયે અતિવૃષ્ટિની જે છે સમસ્યા રહી હશે, બરાબર। તો ત્યારે એ માટે સૌપ્રથમ એમને એવું વિચાર્યું હશે કે આપણે એવી વ્યવસ્થા કરીએ કે જેનાથી વરસાદના પાણીનો સંગ્રહ થાય અને એનો ઉપયોગ કરી શકાય, ના કે કોઈ નુકસાન થાય। તો અહીંયા એ સંગ્રહની વ્યવસ્થા કરવામાં આવેલી અને સ્ટેડિયમ જે છે બનાવવામાં આવેલા છે, જેનાથી આપણે વિચારી શકીએ કે અહીંયા એક અલગ પ્રકારનો લોકનૃત્ય અથવા તો અલગ પ્રકારનો એક સાંસ્કૃતિક વારસો રહ્યો હશે, જેનાથી સ્ટેડિયમ એટલે કે જ્યાં માણસ આવીને બેસી શકે અને જાહેર લોકનૃત્યો અથવા તો લોકગાયનનો જે છે મજા માણી શકે। ત્યારબાદ રાજસ્થાનનું જે કાલીબંગાન છે એની વાત કરીએ તો આ નગર જે છે હડપ્પા સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું। જે મિત્રો આગળ મેં વાત કરી કે કૃષિ ક્રાંતિ માટે કાલીબંગાન છે એ પ્રમાણે અહીં ખેડેલા ખેતરોના અવશેષો તેની સાબિતી પૂરી પાડે છે અને અહીં મળી આવેલા તાંબાના અવશેષો એ પુરવાર કરે છે કે અહીં તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે અને આ ઓજારો કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા છે। તો એ રીતે મિત્રો અહીંયા પણ કાલીબંગાનનું પણ 2 મહત્વની વિશેષતા છે। એક તો કૃષિ ક્રાંતિ, બરાબર, કેમ કે ત્યાંથી ખેડેલા ખેતરો મળી આવે છે, અને બીજું કે તાંબાના અવશેષો મળી આવે છે જે પણ કે કૃષિ માટે જ ઉપયોગ થતા હતા। તો તાંબાના ઓજારો અને કૃષિ ક્રાંતિ માટે અહીંયા વિશેષતા આપેલી છે કાલીબંગાન માટે। સિંધુ ખીણ સભ્યતાનું નગર અવશેષ સુવ્યવસ્થિત, સુંદર, ઇજનેરી કળા ધરાવતું, આયોજનબદ્ધ અને કૌશલ્ય યુક્ત હતું। તેમાં તે વખતના શાસક વર્ગની શાસન શક્તિ, ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલા શક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પડે છે, બરાબર। ત્યારબાદ આર્થિક જીવન કેવું હતું, એમનું જીવન દર્શનની વાત કરીએ, હડપ્પા સભ્યતાના જે લોકો છે એમના જીવન દર્શનની વાત કરીએ તો અહીંયા વાત કરીએ
એમનું જીવન ખેતી, પશુપાલન, વેપાર, હુન્નર, ઉદ્યોગો જેવા વ્યવસાયો કરતા હતા. તે લોકો ખેતીમાં ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ વગેરે પાકોની ખેતી કરતા હતા. ખાસ કરીને મિત્રો યાદ રાખજો, અહીંયા જીપીએસસીની એક્ઝામ હોય કે ક્લાસ 3ની એક્ઝામ હોય, જોડકા સ્વરૂપે પૂછી શકાય છે. ત્યારબાદ MCQ ક્વેશ્ચન હોય એમાં પણ આ પૂછી શકાય છે, એવા પ્રશ્નો છે. બરાબર, પૂછાય છે આઈ થિંક. તો ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા, પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, ખૂંદવાળો બળદ પાળતા હતા. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હતા. લોથલ જેવા બંદરોથી આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય બનતો. અહીંનું જે સુંદર કાપડ છે મેસોપોટેમિયા અને એના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચ્યું હતું. મિત્રો અત્યારની વાત કરીએ તો કરંટ સમાચાર પ્રમાણે ઇજિપ્તના સિક્કા જે છે ગુજરાતના રાજકોટ અને ઉત્તર ગુજરાતમાંથી મળી આવે છે. માટે એ પણ સાબિત થાય છે કે ઇજિપ્ત સુધીના આપણા જે છે લોથલ બંદરોથી વેપાર જે છે શક્ય બન્યો હતો. ત્યાંના સિક્કાઓ અહીંયા અવશેષ રૂપે મળેલા છે. બરાબર. બીજું કે માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કળા. મણકા બનાવવાની કળા મિત્રો ખાસ કરીને હું અહીંયા એક વસ્તુ નોટ કરીશ કે પહેલાંના સમયમાં કોઈ ખાસ ગાણિતિક વેપાર હતો, એટલે એનું ગણતરી માટેનું કોઈ સાધન તો હશે જ. તો એ જે આ મણકાનું સાધન જે છે એ ગણતરી એક કેલ્ક્યુલેટર તરીકે ઉપયોગ થતું. બરાબર. તો એ માટે મણકા બનાવવાની પ્રથા અહીંયા જે કલા જે છે વિકાસ પામી હતી, જેથી વધુમાં વધુ કેલ્ક્યુલેટર એટલે કે વધુમાં વધુ ગણતરીના સાધન, ગણતરી કરવા માટેના સાધન મણકા દ્વારા કરવામાં આવતા હતા. અને એનો એક અલગ વારસો પણ છે, સાંસ્કૃતિક વારસો પણ છે. બરાબર. શિલ્પકલા વગેરે કલા જે છે, આટલી કલાઓનો અહીંયા વિકાસ થયો છે અને નિર્માણ પામી છે. બરાબર. સમાજ જીવનની વાત કરીએ આપણે. હડપ્પા સભ્યતાની જે સમાજ જીવન કેવું હતું એની વાત કરીએ તો આ સભ્યતાના લોકો મુખ્ય વ્યવસાય એમનું ખેતી, પશુપાલન હતો. બરાબર. અને આ સમયની જે પ્રજાના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ થતો. પશુપાલનના કારણે તેમના ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટોનો સમાવેશ થતો. આ સભ્યતાના અવશેષોમાં માટલી પકાવવાના હૂક એટલે કે ગલ મળી આવે છે. તેથી ખોરાકમાં જે છે માછલીનો પણ સમાવેશ થતો હતો. બરાબર. તો આ રીતે એવો માછલી સાથે સાથે અલગ અલગ અનાજો અને દૂધની બનાવટો સાથે એમનો ખોરાક હતો. સિંધુ ખીણ સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશે પણ માહિતી મળે છે. મિત્રો મોસ્ટ IMP પ્રશ્ન જીપીએસસીમાં પૂછાય છે અને ક્લાસ 1, 2, 3માં પણ પૂછાય છે. મોહેંજો-દડોમાં મળેલી જે મૂર્તિ છે અહીંયા તમે ચિત્ર દ્વારા જોઈ શકો છો. એમાં વસ્ત્ર પરિધાન કરેલ મૂર્તિ તમે અહીંયા જોઈ શકો છો કે એમનું વસ્ત્ર કઈ પ્રકારનું હતું. ત્રાસી સાઈડથી ધારો કે આ પુરુષનું મૂર્તિ જે છે એ પ્રમાણે છે. તો આ રીતે એમનું જે છે વસ્ત્ર પહેરેલા પુરુષની મૂર્તિ છે. બરાબર. તો અહીં સ્ત્રી અને પુરુષો બે કપડાં પહેરતા હતા. કમરથી નીચેના ભાગમાં હાલમાં ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખભા પર જાય એ ટાઈપનું વસ્ત્ર, ડાબા ખભા પરથી જમણા ખભાની નીચે આવે એમ ઉપવસ્ત્ર હતા. બરાબર. મુખ્યત્વે તેઓ સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી પરિચિત હતા, એટલે કે ઊનનો પણ ઉપયોગ થતો. ધાતુ તથા હાથીદાંતની બનેલી મોટી મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા. આમ છતાં મોટાભાગના લોકો સીવ્યા વિનાના કપડાનો ઉપયોગ કરતા હશે. બરાબર. એ પણ અહીંયા જોવા મળે છે. આ સમયના લોકો આભૂષણોમાં કંઠાળ એટલે કે ગળાનો હાર, મિત્રો ખાસ કરીને યાદ રાખજો, કંઠાળ પૂછી શકે છે કે ગળાનો હાર, હાથમાં વીંટી, કાંડામાં કડા સ્ત્રી અને પુરુષ બંને પહેરતા. એટલે કે અહીંયા કડા જે છે સ્ત્રી અને પુરુષ બંને માટે હતા, જે પણ હડપ્પા સભ્યતાની દેન છે. સ્ત્રીઓ બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો, ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી અને આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા. સિંધુ ખીણની સભ્યતાના લોકો માટીના, તાંબાના, કાંસાના વાસણો બનાવતા. ત્યાં સુધી તાંબુ અને કાંસું એમના માટે સામાન્ય થઈ ગયું હતું. તેમાં માટીમાંથી પ્યાલા, વાડકી, કુલડી, ગાગર, રકાબી, કથરોટ વગેરે વાસણોનો સમાવેશ થતો. સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે જે છે વિશિષ્ટ પ્રકારના રમકડા તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે ચિત્રમાં બનાવ્યા હતા, જેમાંથી પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી,
પશુ પંખી સ્ત્રી પુરુષ આકારના રમકડાનો સમાવેશ પણ થતો, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 2 બળદ આપેલા છે, સાથે સાથે ગાડાને એમના સાથે જોડેલું છે, અને અહીંયા જે છે માટલા અને કુલડી આકારના રમકડા એના ઉપર મૂકેલા છે. તો આ એક કમ્પ્લીટ ગાડાને રમકડું અહીંયા બનાવેલું તમે જોઈ શકો છો. તો આવી રીતે આ પ્રજાની સર્જન શક્તિ અને કલાકારી એમના રમકડામાં વ્યક્ત થાય છે. માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા જોવા મળે છે. ધાર્મિક જીવન અને અંતિમ વિધિ કેવી રીતે રહેતી, તો એના પર પ્રશ્નો બને છે મિત્રો, જીપીએસસીમાં હંમેશા પૂછાય. હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણે વાત કરીએ તો મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. એમાં મૂર્તિઓમાં મૃત્યુકા દેવીની મૂર્તિઓનો ઇતિહાસકારોએ ધરતી માતાનું પ્રતીક ગણ્યું છે. એટલે કે હડપ્પા સભ્યતાના લોકો ધરતી પૂજામાં વિશેષ કરતા હશે, એમાં વધારે માનતા હશે, કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે, બરાબર. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગ દેવતા, સ્વસ્તિક પૂજા કરતા હશે. લોથલ અને કાલીબંગાનમાં અગ્નિ પૂજાના વિશેષ અવશેષો મળ્યા છે. એવું પૂછાય મિત્રો કે કયા કયા નગરોમાંથી અગ્નિ પૂજાના અવશેષો મળ્યા છે, તો લોથલ અને કાલીબંગાન આવશે. હડપ્પીય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા સળગાવવાની વાત નથી, અહીંયા દાટતા હશે, બરાબર. ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવા મળ્યા છે, બરાબર. પરંતુ મિત્રો અહીંયા જ્યારે બંનેમાંથી એક પૂછાય તો અહીંયા તમારે શું લખવાનું છે? દાટતા હશે, બરાબર. અગ્નિ સંસ્કારના ઘણી જગ્યાએ પુરાવા મળ્યા છે, લેકિન એક પ્રકારે મનુષ્ય અહીંયા એક વસ્તુ છે કે સ્ત્રી અને પુરુષને ભેગા દાટવાની જે પરંપરા છે એ પણ હતી, બરાબર, લોથલમાં. એ પણ અહીંયા તમે નોટ કરજો. તે મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા, તેના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે, બરાબર. તો અહીંયા જે પુનર્જન્મ અને કહી શકાય કે એક પ્રકારની આત્મા પરમાત્માવાળી જે પણ થિયરી જે છે એ લોકો એમાં માનતા હશે. લિપિ અને ભાષાની વાત કરીએ તો સિંધુ ખીણ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ મળી આવેલ છે, અને તેમાં ઉપર અણઉકેલી રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે. જોકે આ લખાણો ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે. લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે, પરંતુ તેમાં હજુ સફળતા મળી નથી, બરાબર. ત્યારબાદ ગુજરાતમાં જે છે હડપ્પીય સભ્યતાના સ્થળો કયા કયા છે એની વાત કરીએ તો ગુજરાતમાં આપણે વાત કરી કે સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર, અમદાવાદ જિલ્લામાં લોથલ અને રાજકોટ જિલ્લામાં રોજડી એટલે કે શ્રીનાથગઢ જે છે. ત્યારબાદ કચ્છ જિલ્લામાં દેશળપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખા બાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે આવેલું ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો જોવા આવી છે, બરાબર. તો આ જગ્યાઓએ તમને જોઈ શકો છો. ખાસ કરીને જિલ્લાઓ મિત્રો યાદ રાખશો તો પણ ઘણું એ તમને યાદ રહી જશે. સુરેન્દ્રનગર આવશે, અમદાવાદ જિલ્લો આવશે, ત્યારબાદ રાજકોટ આવશે, કચ્છ આવશે, જામનગર, ભરૂચ, બરાબર. આ જિલ્લાઓમાં મહત્ત્વના સ્થળો મળી આવે છે. હડપ્પીય સભ્યતાનો અંત કેવી રીતે થયો, શું થયો? ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે સભ્યતાનો અંત આવ્યો છે તેવું માને છે. જોકે આજે પણ ઇતિહાસકારો તેનો આ વસ્તુનો સંશોધનનો વિષય ગણાવે છે. ત્યારબાદ વાત કરીએ તો અહીંયા આપણા પ્રાચીન ગ્રંથોની માહિતી અહીંયા આપેલી છે. ઋગ્વેદ અને તેનું અધ્યયનની વાત કરીએ તો વેદ જે છે મુખ્યત્વે મિત્રો 4 વેદ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, એમ આ 4 વેદ જે છે આપણા જે કહી શકાય સંસ્કૃતિનો મોટો એવો હિસ્સો છે. ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે. 10 મંડળોમાં વિભાજિત છે, જેમાં 1028 પ્રાર્થનાઓ જેને સૂક્ત કહે છે, એટલે કે 1028 સૂક્ત આપેલા છે, બરાબર, જેનો સમાવેશ થાય છે ઋગ્વેદમાં. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં એને લખવામાં આવેલી છે, બરાબર. એની ભાષા પ્રાચીન સંસ્કૃત અથવા તો કહી શકાય વૈદિક સંસ્કૃત છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો જે છે આપણને પરિચય મળે છે. ઇતિહાસકારો, પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા અને પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો અભ્યાસ પણ કરે છે. ઋગ્વેદના કેટલાક સૂત્ર સંવાદ રૂપે આપેલા છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે. ગણ, સભા અને સમિતિ
જે મિત્રો પંચાયત રાજનો એક વિષયનો હિસ્સો છે એ, અને અથવા તો કહી શકાય એક વારસો છે, ઇતિહાસ છે પંચાયતી રાજનો. તો એ ગણ સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી અહીંયા ઋગ્વેદમાં મળી આવે છે. સભા સમિતિ સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની જે છે ચર્ચાઓ થતી. ત્યારે પણ જે પણ પ્રશ્નોની ચર્ચા થતી આવી સમિતિઓ દ્વારા થતી, તથા ન્યાય પણ અપાતો હતો. સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી અને રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતોની નિમણૂક કરતી. તો આ રીતે સેનાધ્યક્ષ એટલે કે જે સેનાપતિઓ હોય અથવા તો સુબાઓ હોય તો એમની નિમણૂક અને પુરોહિતોની નિમણૂક અહીંયા કરવામાં આવતી. જે આશ્રમ દ્વારા જે છે નાના છોકરાઓને, નગરના છોકરાઓને કહી શકાય કે શિક્ષા આપવાનું કાર્ય કરાવતા અથવા તો કરતા. તો આ રીતે બંને જે છે અધિકારીઓની જે છે કહી શકાય ચૂંટણી આ રીતે થતી. કઈ સમિતિ દ્વારા? તો સમિતિ નામની વિસ્તૃત સંસ્થા હતી તેના દ્વારા. અને જે સભા નામની સમિતિ જે છે એના દ્વારા ન્યાય અપાતો અથવા તો ચર્ચાઓ થતી સમાજના પ્રશ્નોની. બરાબર, આ બંને વસ્તુ નોટ કરી લેજો. રાજ્યનું એક કાર્ય ગવેષણા, રાજાનું જે એક કાર્ય મુખ્ય કાર્ય હતું એ ગવેષણા પણ હતું. એનો અર્થ શું થાય? તો એનો અર્થ થાય યુદ્ધ. બરાબર, યુદ્ધ એ રાજાનું મુખ્ય કાર્ય હતું એવું અહીંયા ઋગ્વેદ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ જે છે વચ્ચે યુદ્ધ થયો હતો એવું પણ જે છે ઉલ્લેખ આપેલો છે. ઋગ્વેદમાં આર્યોની સામાજિક જીવન વિશે માહિતી છે અને સમાજ એનું એકમ જે છે કુટુંબ હતું, એટલે કે એનું મુખ્ય આધાર કુટુંબ હતું. બરાબર, સમાજનું. અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. બરાબર, લોકો સંયુક્ત રીતે રહેતા હતા. બરાબર, સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાલ ન હતો, એટલે તેને સમાજમાં સૌ સમાન હતા. કોઈ પણ જાતના ઉચ્ચ નીચના ભેદભાવ ન હતા. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન તથા સ્ત્રી સ્વાતંત્ર્ય હતું અને સ્ત્રીઓને સધર્મચારિણી કરવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી અને તે અભ્યાસ પણ કરી શકતી. જેમાં અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ ઋગ્વેદની જે ઋચાઓ જે છે એની રચના પણ કરેલી છે. એટલે કે બુદ્ધિ ચાતુર્યથી ધની પણ હતી. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન કરાતા. ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાનો ઉલ્લેખ જોવા મળે છે, જેમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરે પૂજાતા અને એનો ઉલ્લેખ પણ જોવા મળે છે. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ જોવા મળે છે. તો ઋગ્વેદમાં ગાય, ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે અને તેના જીવનમાં પશુપાલનનું મહત્ત્વ સૂચવે છે. અને પશુઓ માટે યુદ્ધ કરવું એ કલીબાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. બરાબર, તો સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી. રાજાઓ અથવા તો પુરોહિતો એકબીજાને જ્યારે દાન કરતા, જ્યારે દાન લેતા ત્યારે પશુઓ અપાતા, લેવાતા. બરાબર, તો આ રીતે એક તમારી જોડે જેટલી ગાય હોય અથવા જેટલો ઘોડા હોય, જેટલા હાથીઓ હોય એ પ્રમાણે તમારી સંપત્તિ ગણાતી. તો પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદીનકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ હતી એ ગૌણ હતી. બરાબર, કૃષિ સામાન્ય હતી. તો અહીંયા સૂક્તનો અર્થ સારી રીતે કહેવાયેલું. બરાબર, એવો અર્થ થાય છે મિત્રો. સૂક્ત એટલે સારી રીતે કહેવાયેલું હોય એવું. સ્વાધ્યાયની આપણે ચર્ચા કરી લઈએ. તો સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? તો સિંધુ ખીણની સભ્યતાના અહીંયા આપણે વાત કરી એ પ્રમાણે હડપ્પા એટલે કે એ આવશે. બરાબર, ત્યારબાદ હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક આપણે વાત કરી એ પ્રમાણે કાલીબંગાન જે રાજસ્થાનમાં આવેલું છે. ઋગ્વેદમાં કેટલા મંડળો છે? તો 10 મંડળો છે. બરાબર, અને જો સૂક્ત પૂછવામાં આવે બરાબર તો 1028 અહીંયા આવી જશે. ત્યારબાદ અહીંયા વાત કરીએ હડપ્પીય સભ્યતાના નગરોનો રસ્તાનો પરિચય. તો મિત્રો આની આપણે ચર્ચા, એના જવાબ આપણે તમને બતાવીએ છીએ વિડીયોની અંતમાં. ખાલી જગ્યાની વાત કરીએ તો કાલીબંગાન હાલ રાજસ્થાનમાં આવેલું છે. ત્યારબાદ હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાનગૃહ જે છે મોહેજો દળોમાં નગરમાં આવેલ છે. ધોળાવીરાના ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે. તો કચ્છમાં મળી આવેલ ધોળાવીરા કચ્છમાં આવેલું સ્થળ છે. બરાબર, ત્યારબાદ વાત કરીએ આપણા ખરા ખોટાની. તો હડપ્પીય સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન ગણવામાં આવે છે. બરાબર, તો અહીંયા ખોટું આવશે. ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી, તો સાચું છે. ધોળાવીરાની નગર રચના 2 ભાગમાં વહેંચાયેલી છે, તો ખોટું છે. વેદ મુખ્યત્વે 7 છે, તો આ પણ મિત્રો ખોટું છે.
તો આશા રાખું તમને જે છે સ્વાધ્યાયના પ્રશ્નોનો જવાબ મળ્યો છે. આ 3 જે પ્રશ્નો છે ટૂંકમાં ઉત્તર આપો તો એની આપણે અહીંયા વાત કરીએ તો સૌપ્રથમ છે હડપ્ય સભ્યતાના નગર રસ્તાઓ, ત્યારબાદ હડપ્ય પ્રજાની જે સર્જન શક્તિ અને લોથલ. બરાબર. તો અહીંયા મિત્રો જે નગર રસ્તાઓ છે હડપ્ય સભ્યતાના એની અહીંયા વાત કરીએ તો મિત્રો તમને લોથલનો જે છે ટૂંકમાં પરિચય કીધો છે, તો અહીંયાથી લઈને અહીંયા સુધી તમે લખી શકો છો. બરાબર. ત્યારબાદ જે નગર રચનાની અહીંયા વાત છે તો નગર રચનાઓ મિત્રો નગર રચના અહીંયાથી સ્ટાર્ટ થઈને અહીંયા સુધી તમે લખી શકો છો. બરાબર. ત્યારબાદ મિત્રો જે સર્જન શક્તિવાળો પ્રશ્ન છે, બરાબર, એનો જવાબ તમે અહીંયાથી લઈને તમે અહીંયા સુધી તમે લખી શકો છો. બરાબર. તો અથવા તો અહીંયા સુધી લખી શકો છો. બરાબર. તો અહીંયા પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે. તો આ રીતે તમે અહીંયા 3 પ્રશ્નોનો જવાબ તમે લખી શકો. મિત્રો તમે નેક્સ્ટ કયા જે છે પાઠનું જે છે રિવ્યૂ અથવા તો કયા પાઠને જે છે નવા વિડીયોમાં જે છે ભણવા માગો છો એ પણ તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો. બરાબર. આપણે એના સ્વાધ્યાય સાથી એનો પ્રશ્ન જે છે પાઠ અહીંયા મૂકવાનો ટ્રાય કરીશું, પાઠનો વિડીયો સંપૂર્ણ મૂકવાનો ટ્રાય કરીશું. તમને જો વિડીયો ગમે તો અચૂકથી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ચેનલને, અને આવા જ બીજા વિડીયો માટે જોડાયેલા રહેજો. થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ.